અમદાવાદના વેજલપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા વેજલપુર હિડન હીરોઝ કાર્યક્રમનું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજ માટે નિસ્વાર્થ સેવા, બહાદુરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનારા 40 ફાયર ફાઇટર્સનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન તમામ અગ્નિશામક જવાનોને એપ્રિસિએશન સર્ટિફિકેટ, ગિફ્ટ હેમ્પર, શાલ અને મોમેન્ટો અર્પણ કરીને તેમની બહાદુરીને બિરદાવવામાં આવી હતી। આ કાર્યક્રમ ખાસ કરીને તાજેતરમાં શ્યામલ ચાર રસ્તા નજીક સાંગ્રીલા આર્કેડ ખાતે લાગેલી ભયાવહ આગ દરમિયાન પોતાના જાનની પરવા કર્યા વિના અનેક નાગરિકોના જીવ બચાવી આગ પર કાબૂ મેળવનાર અગ્નિશામક જવાનો અને સેવાભાવી હીરોને સમર્પિત હતો। આગની ભયાનક પરિસ્થિતિ વચ્ચે જીવના જોખમે કરાયેલી બચાવ કામગીરીએ સમગ્ર શહેરને ગર્વની લાગણી અનુભવાવી હતી। કાર્યક્રમ દરમિયાન ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાનના અનુભવો, પડકારો અને માનવ જીવન બચાવની ક્ષણોની પણ ભાવુક રજૂઆત કરવામાં આવી હતી। ઉપસ્થિત લોકોએ ફાયર ફાઇટર્સના સમર્પણ અને સાહસને ઊભા રહી તાળીઓથી વધાવી લીધા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ અગ્નિકાંડ દરમિયાન બહાદુરી અને માનવતાનું અસાધારણ ઉદાહરણ પૂરું પાડનાર ફાયર ફાઇટર્સને સન્માનિત કરવાનો હતો। આ સાથે જ સમાજમાં સેવાભાવ, હિંમત અને માનવતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો તેમજ યુવાનોમાં જવાબદારી અને સમાજ સેવાનો સંદેશ પહોંચાડવાનો પણ આ પ્રયત્ન હતો। આજે અહીંયા 36 થી વધારે ફાયર ઓફિસરનું સન્માન થયું। એક સંવેદનશીલ સમાજના નિર્માણ માટે માનનીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ, જગદીશભાઈના નેતૃત્વમાં જે સરકાર ચાલે છે, એક સંવેદનશીલ સોસાયટીનું નિર્માણ થાય એટલે આ એક પ્રયાસ છે। સાંગ્રેલા આર્કેડ ખાતે લાગેલી એક ભયાવહ આગમાં માત્ર 7-7.5 મિનિટમાં પ્રથમ કોલ મળતાની સાથે અહીંયાની ફાયર ઓફિસરની ટીમ એ ત્યાં પહોંચી લગભગ 55 જેટલા લોકોને એમને રેસ્ક્યુ કર્યા। આ બધા જ લોકો સન્માનને પાત્ર છે। આવી જ્યારે પણ કોલ મળતા હોય છે ત્યારે આજ બધા ફાયર ઓફિસરો કોઈ ડૂબતું હોય કે ક્યાંક આગ લાગી હોય, ઉત્તરાયણના સમયે કોઈ પક્ષી પણ ક્યાંય ભરાયું હોય તો એક નાનામાં નાની જાનની કિંમત માટે એ લોકો પોતાના જાનની બાજી લગાવતા હોય છે। આ નિમિત્તે અમે એમનું સન્માન કર્યું। આવા અનેક લોકો હોય, એ કોઈ સફાઈ કર્મચારી હોય, એ કોઈ આરોગ્ય કર્મચારી હોય, એ કોઈ હોમગાર્ડના જવાન હોય, એ કોઈ ટ્રાફિકના જવાન હોય, ડૉક્ટર હોય, આ બધા જ પ્રકારના લોકો જે આપણા ત્યાં આપણો સમાજ સુંદર બને, સંસ્કારી બને, સુરક્ષિત બને એના માટે એ પોતાના જે પ્રોફેશનલ જવાબદારી છે એનાથી આગળ જઈ અને જ્યારે કંઈક એક્સ્ટ્રા કરતા હોય છે, જેની સમાજે ક્યારેક કદાચ અપેક્ષા ના રાખી, પરંતુ એ પોતાની સંપૂર્ણ બહાદુરી સાથે, પોતાની સંપૂર્ણ સમાજ નિષ્ઠા સાથે જ્યારે એ આગળ વધીને કામ કરે છે ત્યારે આ સોસાયટી એ સુંદર બને છે। અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના ચીફ ફાયર ઓફિસર સાહેબની જે ઇમરજન્સી રિસ્પોન્ડર ટીમ છે, તો શહેરની અંદર જે જગ્યાએ ફાયર ઇમરજન્સી થાય તે લોકો ઇમરજન્સી રિસ્પોન્સ કરતા હોય, રેસ્ક્યુ ઓપરેશન કરતા હોય, ફાયર ફાઇટિંગ કરતા હોય, ઇમરજન્સી ઇવેક્યુએશન મેનેજમેન્ટમાં સપોર્ટ કરતા હોય, બિલ્ડિંગ કે કોઈ પણ ઓપન જગ્યાએ આગ લાગે ત્યારે નજીકના ફાયર સ્ટેશનની ટીમ ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે કામગીરી કરે, લોકોનો જાન બચાવે છે। એને પ્રોત્સાહિત કરવાનું કામ એમએલએ અમિત ઠાકર સાહેબ કરવામાં આવ્યું છે। સન્માન બદલ તમામ ફાયર ફાઇટર્સને આપેલું છે। સવારે 10 વાગે સાંગ્રીલા આર્કેડમાં આગ લાગી હતી ફ્લોર ઉપર, તેના મેમ્બર્સની ટીમે પણ અહીંયા